આપ જોઈ રહ્યા છો બિગ મોદી ટીવી ઉપર ડિસેબલ આઈટીએનો સ્ટાફ પૂજ્ય પપ્પાજીના કાર્યક્રમમાં કેટલો એક્ટિવલી ભાગ લઈ રહ્યો છે અને દિવ્યાંગ બાળકોને માર્ગદર્શન આપવા માટે ડૉક્ટર વલ્લભભાઈ કાથરિયા, નમન પલાણ, કલ્પેશ લિંબાસિયા, અતુલ અડિયાને મળ્યા છે અને એ કાર્યક્રમની અંદર લોકોએ કેટલો બધો એક્ટિવલી ભાગ લઈ રહ્યા છે એ દિવ્યાંગના સ્ટાફની ખરેખર ખૂબ સારી બાબત છે. અને વિરેન પરમાર, કથિરિયા સાહેબ એ કઈ રીતે વાત કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો. અને આ નજારો છે પૂજ્ય પપ્પાજીના કાર્યક્રમનો અને આ કાર્યક્રમની અંદર સાક્ષી ભાવે બધા લોકોએ ખૂબ રસ લીધો અને દિવ્યાંગોને સહાય કરી. આ તમે ફોટોગ્રાફ જોઈ રહ્યા છો ડૉક્ટર કથિરિયા સાહેબ સાથે. ડૉક્ટર વલ્લભ કથિરિયા એ જે રીતે વાતચીત કરી રહ્યા છે અને જે રીતે માર્ગદર્શન આપી રહ્યા છે એ ખરેખર બહુ જ આશ્ચર્યજનક છે. અને વાલા મિત્રો, દિવ્યાંગ બાળકો, અમારો મિત પંડ્યા અત્યારે જે સ્ટેજ પ્રોગ્રામમાં છે અને આ બધા બાળકો રુદ્રમ, રૂપારેલિયા, મિત પરમાર અને આ એક ભવ્ય કાર્યક્રમના ફોટોગ્રાફ્સ તમે જોઈ રહ્યા છો. દિવ્યાંગ બાળકોની જે પૂજ્ય પપ્પાજી દ્વારા જે સેવાનો બીજારો પણ કરવામાં આવ્યું છે એનો આ કાર્યક્રમ છે. તેમાં તમે મિત પંડ્યા અને આ જે બાળકો જે છે એણે સેનાના કાર્યક્રમ તરીકે ભાગ લીધો હતો અને આ વિદ્યાર્થીઓ મનોદિવ્યાંગ હોવા છતાં પણ એમની તમે એક્ટિવિટી જુઓ. અને ડૉક્ટર દર્શિતા શાહ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે આવા કાર્યક્રમોના આયોજન રાજકોટમાં કરી અને આ દીકરીઓ પણ પ્રાર્થના ગીત ગાયું હતું. અને આ કાર્યક્રમ તમે નિહાળી રહ્યા છો જે દર્શિતાબેન શાહ અને જન કલ્યાણ ચેરિટેબલ ટ્રસ્ટ મણિયાર સાહેબના આ અરવિંદભાઈ મણિયારનું જે આ મિશન જે છે એને આજ પણ દર્શિતાબેન આગળ વધારી રહ્યા છે, તેમની ટીમ આગળ વધારી રહી છે. જાહ્નવીબેન લાખાણી અને તેમની ટીમ અને સર્વ ઘણા બધા આમાં જે લોકો દિવ્યાંગ પ્રેમી લોકો છે એ લોકો પણ મદદ કરી રહ્યા છે. 10 સંસ્થાઓને અહીંયા પુરસ્કારો પણ એનાયત કરવામાં આવ્યા હતા. આ તમે યુટ્યુબ ચેનલ બિગ મોદી ટીવી ડિસેબલ આઈટીઆઈ નિહાળી રહ્યા છો. ધન્યવાદ.